તો હેલો ગાઈસ, સ્વાગત કરું છું તમારું આજના અમારા નવા વ્લોગમાં. ચલો ગાઈસ, તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજે રવિવાર છે અને આજે છું હું ઘરે. ઘરમાં કોઈ દેખાતું નથી, એકદમ સાયલેન્ટ વાતાવરણ. આ તો પાણી વહેલું વહેલું આવી ગયું. હા, શું કરે મમ્મી તું? નીમો અને અહીંયા શું ચાલે? હા, ખોદકામ ચાલે હવાના પરમાં. અને પેલો માન દીકરો બે શું કરે અંદર જોતા દે. તૈયાર થઈ ગયો છે, તૈયાર થઈ ગયો. એ હવાના પરમાં ચમ રીવાણી વાળી? હવાના પરમાં રીવાણી નહીં બેટા, ઊંઘમાં આવી ગયો છે. વાહ, તૈયાર થઈ ગયું, તૈયાર થઈ ગયું છે. હવે એડી મૂડમાં આવી ગયો. લે આલા કરાવવાની હવે ઊંઘમાં આવી ગયો. હા, ભૂખ્યો થઈ ગયો હવાના પરમાં. બેહાડ દીધો એને, ખવડાવી દો. ભેડો થાય ખાય. હા મમ્મી ખાય તો હમ તો આજે રવિવાર. હા, ના હું બેઠો પાછળ મારા ઘરના પાછળનો એરિયા. હા, આ બધું પાછળ એકલો ખેતર. મસ્ત ઠંડી ઠંડી હવા આવે. આ તો અહીંયા ટાઇલ્સ ને બધું લગાવી દીધું. પહેલાં ટાઇલ્સો નથી, હવે લગાવી દીધી. આજે ખાવામાં શું બનાવવાનું? આજે ખાવામાં બનશે દાળ ઢોકળી. સ્પેશિયલ રવિવારનો પ્રોગ્રામ. આમ તો દાળ ભાત હોય છે અમુક ટાઈમે દાળ ઢોકળી હોય. તો ગાઈસ હવે રસોઈ કરવાની શરૂઆત થઈ ગઈ છે. રોટલીઓ બધવાની, લોટ બધવાની શરૂઆત થઈ ગઈ છે. દાળ ઢોકળી અને રોટલીઓ હે ને, બરોબર એની તૈયારી હોય છે. લગભગ કેટલા વાગ્યા? 11 વાગી છે. 10 વાગ્યાની તૈયારી શરૂ થઈ ગઈ. અને અહીંયા પહેલુંનું ઉગાડે. હા, એ જાતે પાછો એ હાલા ગાય. હો એ હા હું જો પેલો. હો ફાઇનલી કાઢ્યું ખરું. કોતરીને પોણી ચાલુ થઈ ગયું. અંદર થઈ ગયો તો પેલો મૂળાળોમાંથી નીકળે હોય જો જેટલો. હવે આવું પોણી આવવા દે. પાછળથી દબાઈ નાખ્યું. મીએ અને આરવે કૂતરું પાડ્યું. હા, કાળું એકદમ, એનો કલર આખો કાળો. હા, રોટલીઓ નાખી એના માટે. હા દે, લે ખાવા દે. ચો બચ્ચું બેટા, ચો આ રહ્યું જો ખાય. કેજે કુકુ, કેજે ચો બેટા. તો ગાઈસ ફાઇનલી આપણે જમવાનું રેડી થઈ ગયું છે. મમ્મી આ ટીવી નથી જોવી? હેડકા ના હેડકા પેલો ભાગ જોવાનો. હો ચાલુ કરે. હા તો બનાવી છે ટોમેટાની ડીશ, દાળ ઢોકળી બનાવી છે. હું ટીવી ચાલુ કરું યાર. એ તો એવું જ હોય તાણ. તું શેના માટે? તારે જ કોમ કરવાનું. લાઈટ ચાલુ કરી દઉં. પંખો આવી ગયો. ગેસ પહેલાં ખાઈ લઈએ ટીવી ચાલુ કરીને. ચો લાઈ વાર્યું આ ઢબ્બા ઢબ કરીને આખા ગોમને જગાડશે. હા મૂકી દે. લે હું ઉપરથી ઉઠીને આવ્યો. બોલ, મેં કીધું આ કોણ મંડ્યું હોય ઢબ્બા ઢબ કરવા? આ શું કર્યું? આ બોલો, મેં કીધું કોણ મંડ્યું છે? લાજે ચા આટકી લાય. બિસ્કિટ લાવજો. હા ના ઓન ના લાવી આલે. હા ભાઈ આવું.
આ તો મોટું થાય ને તો ઊંઘવાય ના દે કોઈ ને હું તો ગાઈસ 4 વાગી જા હે ચાનો ટાઈમ થઈ ગયો હા લીએ વાટકો ભરીને ફર્સ્ટ ક્લાસ વાટકો ભરીને નહીં ફર્સ્ટ ક્લાસ ચા પી લે આરુંગે પી લે આ જો ગાઈસ ગાડી ઉપર તો કેટલો ગોદળો નખ્યા હે આખી ગાડી ઢોકી દીધી હે આજ રવિવાર હે ને એટલે ગાડી ઘેર હે એટલે આખી ગાડી ઢોકી દીધી હે કાચના આગળના બધું કોને નખ્યા હશી નખવાવાળા અમારે એક જ વ્યક્તિ હોય આ જ હોય એ તો ગોદરામી કેમ નાખ્યા ખબર પેલું આ ગોદરો તો નાખો કાચનો કાચા થઈ જાય તડકો એટલે ગોદરો નાખ્યો બરોબર રાઈટ નહીં બોલું તો એટલે ને કામ તળા આય તો સોલે મિલ જાય કોઈ નહીં બોલું બોલું તો કોઈ સોલે गाइड हमारी गाड़ी को ठंड लग रही है इसलिए गोदरे उतारे ગોદરે ઉડારે ગોદરે ઓટા આ હિન્દી નહીં ગુજરાતી હે आज तुम्हारी गाड़ी ने ठंड लग रही है गोदरे उडारे अपनी गाड़ी में ठंड लग और हमारा बच्चा બાઇક ને ઢોકી દીધું હે ગાડીને તો આખી ઢોકી દીધી હે આગળની કાચ ને બધું ઊંધા ઢોકવી પડશે ઓઢો હતો પણ બિલાડીએ ફાડી નાખ્યો આજે આપણે તાર કોર્ટમાં જતો નહીં હો ને ના આ ચાવી તો અલગ આખી ખબર નહીં બીજું કાઢ્યું હોને વધે છે જૂનું એ પેલી ઘડિયાળ મમ્મી સ્માર્ટ વોચ મારી તારી જો ક્યારની હા જોવા એક વખત સ્માર્ટ વોચ લાવ્યો તો પણ કદી વાપરી જ નહીં જિંદગીમાં એમ ના એમ જૂની થઈ ગઈ જૂની વસ્તુઓમાંથી પડી હશે નહીં બીજું આ છે એમાંથી કાઢી મમ્મી પેલા ઘરમાં એ હો રહી રાખ બીજું કાઢે ખજાનો આ જૂનું બ્લૂટૂથ ને કેટલા વર્ષ જૂનું હશે અંદર બીજું થેલીમાં ચાકુ પડ્યું છે એક તને આજ હું જોઈએ મમ્મી એક જો અંદર આખી થેલી થલાવ કે મેં શું હો જોઈએ ચાની ડાયરી ઓવા આ પિન કોમ ની હે કશાક ની હે ખબર નહીં ટીવી ની હે શેની એવી જ લાગે હાવ નાખી દે બીજો કાગળિયા તો બધા નખવા જ નાખી દે આ આપણે એક્ટિવા ચાવી હકું પેલા એક્ટિવાની મારો તું એ લે બીજી ચાવી નાખ ઓહો ત્યાં ની એક્ટિવા ચાવી હજુ દી હે જો ગાઈસ પહેલા હું એક્ટિવા લાવતો ને ત્યાંની ચાવી આજથી લગભગ 10 વર્ષ પહેલા ને 10 વર્ષ પહેલાની આ ચાવી હે હજુ હોય એમ ના એમ હજુ તો મેં આ વાપરીએ નહીં બોલ હજુ તો આ કવર જો કઈ એમ ના એમ કવર એ ખોલ્યું નહીં હવે તો હાલ દઈશ ને મૂર્તિ ગણપતિ બાપા મોરિયા બધાની મૂર્તિઓ ઝેરોક્સો ને એવું રાખ આ જો બસનો પાસ લખ્યું છે જો 2022ની સાલનો હ પાસ બસમાં સફર કરતો તો એ વખતે જોઈએ કાંઈ બીજે આવ્યું લાગે બીજે ને એકડ્યું જેનું હોય તો ખબર નહીં સોજ પડી ગઈ હોય તો ખાટલાએ પથરાઈ ગયા ઊંઘવા માટે અને હવે ખાવાની તૈયારથી આજે બનાવ્યા છે પાપડ બીજું શું બનાવ્યું છે વાહ મરચું કોને ભાવે કોમેન્ટ કરજો મસ્ત લસણનું ચટણી જેવું હ બીજું મમ્મી લાવા હ રહેતા એવું લાય અરે વાહ બટાકા ને ડેટી રોટલી બરોબર તો ગાઈસ ટીવી ચાલુ કરી દઈએ તો
તો ગાઈસ આપણું જે જમવાનું હોય સાંજનું એ રેડી થઈ ગયું. તો આ હતો આજનો વ્લોગ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીશું કાલના નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.